ગણેશ ઉત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેર કાળુપુરા સાર્વજનિક યુવક મંડળના ગણપતિ બાપાની આગમન યાત્રા નીકળી હતી। આગમન યાત્રામાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા। ગણેશ ઉત્સવ અને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના ગણેશ મંડળોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે। ત્યારે વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવની ઉજવણી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે। ત્યારે વડોદરા શહેરના રાજમાર્ગો પર વિવિધ ગણેશ મંડળો દ્વારા રોજ બરોજ ગણપતિની આગમન યાત્રા જોવા મળતી હોય છે। ત્યારે વડોદરા શહેર નવા બજાર ખાતે આવેલ કાળુપુરા સાર્વજનિક યુવક મંડળ દ્વારા ગતરોજ શ્રીજીની યાત્રા કાઢવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા। આગમન યાત્રા ડભોઈ રોડ ખાતે આવેલ યમુના મિલ પાસેથી શ્રીજીને આગમન યાત્રા નીકળી હતી, જેમાં આગમન યાત્રામાં ગણેશ ભક્તોનું કિડિયારું ઉભરાયું હતું। સાથે આગમન યાત્રા પ્રતાપનગર, વિહાર ટોકીઝ, ચોખંડી, માંડવી, એમજી રોડ, ન્યાય મંદિર, પદ્માવતી શોપિંગ સેન્ટર, ગાંધીનગર ગૃહ, નવા બજાર થઈને નિજ મંડળે પહોંચી હતી, જેમાં લહેરીપુરા ગેટ પાસે ભવ્ય આતિશબાજી કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં યુવાનો અને બાળકો જોડાયા। ગણપતિ બાપ્પા મોર્યાના નારા લગાવવામાં આવ્યા હતા।